નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં પર્યાવરણ વિષયની તારીખ 8/4/2026ના રોજ આપણી વાર્ષિક પરીક્ષાનું જે પેપર લેવામાં આવનાર છે તેનું સચોટ મોસ્ટ આઈએમપી સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, આપણું જે પેપર છે તેની વાત કરીશું। 40 ગુણનું જે પેપર રહેશે, 2 કલાકની અંદર પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે। જેમાં 1, નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત નથી? તો અહીંયા મિત્રો જવાબ આવશે કેન્સર થવું એ વારસાગત નથી। 2, નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકમાં આવવાની શક્યતા રહેલી નથી? તો મામી। 3, નીચેનામાંથી કયું લક્ષણ વારસાગત છે? તો શારીરિક દેખાવ। 4, નીચેનામાંથી કોના શારીરિક લક્ષણો બાળકોમાં આવવાની શક્યતાઓ રહેલી છે? તો અહીંયા જવાબ આવશે દાદા, ફોઈ, માસી, એટલે કે આપેલ તમામ। 5, નીચેનામાંથી કયો રોગ વારસાગત નથી? તો પોલિયો। પ્રશ્ન 2ની વાત કરીશું। નીચે આપેલા બાબતોમાં હવાનો ઉપયોગ થાય છે અને હવાનો ઉપયોગ થતો નથી તેનું વર્ગીકરણ કરો। અહીંયા મિત્રો હવાનો ઉપયોગ થાય છે તેની વાત કરીએ તો તેમાં આવશે ચૂલો સળગાવવો, સીટી વગાડવી, તાલી પાડવા, વાંસળી વગાડવા, પતંગ ચગાવવા હવાનો ઉપયોગ થાય। જ્યારે હવાનો ઉપયોગ થતો નથી તેમાં આવશે દોડવા, ચશ્માના કાચ સાફ કરવા, ફરકડી ફેરવવા, ક્રિકેટ રમવા અને ઢોલ વગાડવા। પ્રશ્ન 3 જોડકા જોડવાના છે, જેની અંદર મિત્રો પહેલું છે રેબો। રેબો એટલે શંકુ આકારનો એક તંબુ કહેવાય। ચાંગભા પર્વતોમાં રહેલી જાતિ છે। ડોંગા પાણીમાં રહેવાનું ઘર। લેખા ઘેટા બકરાને રાખવાની જગ્યા। ને 5 ચાંગથાંગ એટલે કે પથરાળ મેદાની પ્રદેશ। પ્રશ્ન મિત્રો 4 નીચેના વિધાનો ખોટા શબ્દ ચેકી નવું વિધાન ફરીથી લખવાનું છે અથવા વિધાન સાચું બનાવવાનું છે। મિત્રો પહેલો પ્રશ્ન છે વાવાઝોડું આવે ત્યારે ઘરમાં મિત્રો રહેવું જોઈએ, મેદાનમાં ચેકી દઈશું। 2, બહારથી આવેલા મહેમાનોને મોઘેરા મહેમાન ગણવામાં આવે છે, વણનોતર્યા ચેકી દઈશું। 3, જંગલો સહિયારી બેંક ગણાય છે, ખાનગી ચેકી દઈશું। 4, પરિવાર સાથે લાંબા સમય સુધી બહારગામ જતા બાળકોનું શિક્ષણ બગડે છે, સૂત્રે ચેકી દઈશું। અને 5, છોકરા અને છોકરીઓએ સરખી રમતો રમવી જોઈએ, જુદી જુદી ચેકી દઈશું। મિત્રો આગળ જોઈશું પ્રશ્ન 5 મને ઓળખો, જેની અંદર પહેલું છે હું ગુજરાતનું પાટનગર છું, તો ગાંધીનગર। હું ગુજરાતમાં આવેલી સૌથી મોટી નદી છું, તો નર્મદા। હું ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી ડેરી છું, તો અમૂલ। હું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છું, તો સાપુતારા। અને હું ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ધરાવતો જિલ્લો છું, તો જવાબ આવશે કચ્છ। પ્રશ્ન 6 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની વાત કરીશું। સજીવ ખેતી માનવ સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે, તો આ વિધાન મિત્રો સાચું છે। 2, પાક સારો થાય તે માટે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ, તો વિધાન ખોટું છે। 3, અળસિયા જમીનની ફળદ્રુપ બનાવી છે, તો એ વિધાન પણ સાચું છે। 4, જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગથી જમીનની ગુણવત્તા સુધરે છે, ખોટું વિધાન। 5, અળસિયા દ્વારા તૈયાર થતું ખાતર ખૂબ મોંઘું પડે છે, ખોટું વિધાન। પ્રશ્ન મિત્રો 7 નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે જંગલો બચાવવા શું શું કરી શકાય? તો મિત્રો જંગલોને કાપવા ના જોઈએ, જંગલમાંથી કોઈ વૃક્ષ કાપતું હોય તો તેને કાપતા અટકાવવું જોઈએ, તે કરી શકાય। પ્રશ્ન 2 કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો મિત્રો નોકરી મેળવવા, રોજગારી મેળવવા, મજૂરી કરવા માટે સ્થળાંતર કરતા હોય છે। 3, તમે ઘરે અને શાળાની સફાઈ શા માટે કરો છો? તો મિત્રો કારણ કે ઘર અને શાળાની સફાઈથી ઘરમાં કચરો રહેતો નથી અને ઘર સ્વચ્છ રહે છે, આરોગ્ય સારું રહે છે, એટલા માટે કરતા હોય છે। 4, ધરતીકંપ આવે ત્યારે કયા પગલાં લેવા જોઈએ? તો મિત્રો ધરતીકંપ આવે ત્યારે દોડાદોડી ન કરવી જોઈએ। 5, ઈંધણ કે બળતણના બચાવ માટે તમે કયા ઉપાયો સૂચવશો? તો મિત્રો ઈંધણ કે બળતણનો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ, પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજીનો વધુ ઉપયોગ કરવો જોઈએ। વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારું પેપર લખી શકો છો। આ મોસ્ટ આઈએમપી પેપર તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।